નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, ભારતનું ભાવિ ઘડનાર એવા મારા તેજસ્વી વિદ્યાર્થીઓ. તો આજના લેક્ચરની અંદર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે તમારે માત્ર થોડીક ઇન્ફોર્મેશન આપવાની છે કે ધોરણ 12 તો કમ્પ્લીટ થઈ ગયું ભાઈ, જોરદાર રિઝલ્ટ પણ આવી ગયું, પરંતુ આગળ ક્યાંક ને ક્યાંક અમે એન્જિનિયરિંગની અંદર એસીપીસીમાં અમે ફોર્મ ફિલઅપ કરવાની છે. દરેક ઇન્ફોર્મેશન અમને મળી ગઈ છે, પરંતુ સર ક્યાંક ને ક્યાંક અહીંયા ટીએફડબલ્યુ વિશે બધી માહિતી આવે છે. તો આ ટીએફડબલ્યુ છે શું? વિદ્યાર્થી મિત્રો, મને આ વસ્તુનો લાભની મને કંઈ ખબર હતી નહીં. નકર અમારી વખતે એમ તો હું ગવર્મેન્ટ કોલેજમાં જ ભણેલો છું, થોડું ઘણું રિઝલ્ટ ક્યારેક સારું આવી જતું એટલે રેડી. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જો તમારું રિઝલ્ટ સારું એવું આવ્યું હોય તો આ ટીએફડબલ્યુ દ્વારા તમે સારી એવી કોલેજની અંદર મિનિમમ ફીસ સાથે તમે તમારો આખો કોર્સ કમ્પ્લીટ કરી શકો છો. તમે તમારા ફેમિલી ઉપર કાંઈ પણ પ્રકારનું બર્ડન રૂપ થશે નહીં. તો આ ટીએફડબલ્યુ છે શું? તો વિદ્યાર્થી મિત્રો, ટીએફડબલ્યુ છે આપણે કેવા છે ટ્યુશન ફી વેવિયર સ્કીમ. ટ્યુશન ફી વેવિયર સ્કીમ એટલે શું? તમારી જે ટ્યુશન ફી આવે એ પૂરેપૂરી રફુ ચક્કર ઝીરો થઈ જશે ભાઈ, ઝીરો. અને આ ટ્યુશન ફી તમારી આપણે આ એસીબીસી ના પોર્ટલની અંદર જ તમને ત્યાં મળશે, અને એ 100% ટ્યુશન ફી ઝીરો થઈ જશે. કેટલી? 100% ઝીરો થઈ જશે. તો આનો એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે એ મારા મિત્રને વિનંતી કરીશ કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા સ્ટુડન્ટને સમજાવો. હવે એલિજિબિલિટી ક્રાઇટેરિયા જે છે ને સર, એક તો પહેલી વખત તો કે ભાઈ તમને ગવર્મેન્ટ કોઈ પણ સ્કીમ આપે છે, બરાબર, તો એની માટે એ જે છે તમારી પાસે શું રિક્વાયર્ડ રાખશે તો કે મેક્સિમમ એવા પરિવારોને લાભ મળે કે જે છે આમ થોડાક જે છે ઇન્કમમાં પછાત છે, પાછળ છે, બરાબર છે. એટલે કે ભાઈ એનો ક્રાઇટેરિયા એવો રાખેલો છે કે 8 લાખ કરતાં જો તમારી આવક જે છે એ ઓછી હશે, બરાબર, તો જે છે તમને લોકોને આમાં આ ફોર્મ એટલે કે ભાઈ તમે લોકો ટીએફડબલ્યુ નું ફોર્મ એપ્લાય કરી શકશો, બરાબર. સાથે તમે જે છે ગુજરાતના રહેવાસી હોવા જોઈએ. એસીપીસી નું જે મેરિટ લિસ્ટ છે એમાં તો તમે ઇલિજિબલ હશો તો જ તમે કમ્પ્લીટ આનું જે છે લાભ મળવા તો જ તમે કોલેજને એવું સિલેક્ટ થયું હોય, બરાબર છે. અને છેલ્લે ભાઈ ગુજકેટ અને જેડબલઈ ના સ્કોર પણ જે છે એપ્લિકેબલ ગણાશે. ઇન શોર્ટ કે ભાઈ તમારે 8 લાખ કરતાં ઓછી આવક, ગુજરાતના રહેવાસી, સાથે એસીપીસીમાં તમે એલિજિબલ, અને સાથે ગુજકેટ અને જેડબલઈ ના મેરિટ લિસ્ટમાં તમે આવતા હોવો જોઈએ, એટલે કે એ પણ જે છે એપ્લિકેબલ છે. હવે તમને એવું થાય કે ભાઈ સર ટ્યુશન ફી એટલે હાવ અમારે ઝીરો, અમારે કાંઈ ફી જ નહીં ભરવાની, બધું સરકાર ભરશે? નહીં, એવી રીતનું નથી હોતું. તમે જ્યારે કોઈ પણ ફીની રિસિપ્ટ લાવો છો ત્યાં એમાં ટ્યુશન ફી અલગથી મેન્શન કરેલી હોય છે, એટલે ટ્યુશન ફી તમને લોકોને જે છે એ માફ થઈ જશે, બરાબર છે. બાકીની જે એક્સ્ટ્રા ફીસ છે, બરાબર છે, જેમ કે કદાચ કંઈક એડમિશન ને એક્ઝામ ફી ને અલગ ફી, હોસ્ટેલ ફીસ ને, બરાબર, તો એ જે બીજી એક્સ્ટ્રા ફી છે એ તમારે પે કરવી પડશે. જેમ કે એક્ઝામ ફીસ છે, હોસ્ટેલ ફી છે, લાઇબ્રેરીની સાથે અન્ય કોઈ બીજા ખર્ચા છે, બરાબર છે. તો નાસ્તા પાણી વાળી ફી જે છે તમારે ભરવાની છે, એ સરકાર નહીં આપે, ગવર્મેન્ટ નથી આપે. હવે આમાં તમને એમ થાય કે ભાઈ સર આમાં બેનિફિટ કયા? તો કે જો ભાઈ જે પ્રમાણેની કોલેજ એ પ્રમાણેની એની ફી, જે પ્રમાણેનો કોર્સ એ પ્રમાણેની ફીસ, બરાબર છે. તો તમને જે છે એ ટ્યુશન ફી 100% માફ થઈ જવાની છે, ફ્રી થઈ જવાની છે, બરાબર છે. એટલે કે ભાઈ એપ્લિકેબલ કદાચ તમે એન્જિનિયરિંગ, ફાર્મસી, આર્કિટેક્ચર કે પછી અધર કોઈ બી પ્રોફેશનલ કોર્સ જે છે હશે, બરાબર છે, તો એમાં તમારી જે કંઈ ટ્યુશન ફી હશે એ તમારી માફ થઈ જવાની છે. મીન્સ કે તમે સારામાં સારો કોર્સ તમે સાવ ઓછી ફીમાં ભણી શકવાના છો, બરાબર છે. મેરિટ બેઝ એડમિશન છે એટલે હવે આમાં બીજી કોઈ એન્ટ્રન્સ એક્ઝામ કે એવું કંઈની ચિંતા નથી, એની કોઈ ઝંઝટ નથી. એટલે તમે સમજી શકો કે ભાઈ એવા વિદ્યાર્થીઓ જેમને બેસ્ટ રિઝલ્ટ લાવેલા છે એના બેઝ ઉપર એને જે છે આ ટીએફડબલ્યુ નો લાભ પહેલા મળવા પાત્ર છે, બરાબર છે. અને ઓપોર્ચ્યુનિટી તો છે જ કે, કારણ કે તમે મેં કીધું એમ કે ભાઈ ટોપ કોલેજીસ, ટોપ કોર્સ, અને એમાં પણ હાવ ઓછી ફીસ એટલે કે લેસ ફી સાથે તમે ભણી શકવાના છો. તમારી પાસે કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ ફોર્મ ફિલઅપ કરવા માટે, બરાબર ને? તો એની માટેની વાત કરીએ તો કે ઇન્કમ સર્ટિફિકેટ સરે જે છે હમણાં જ આપણે વાત કરી છે કે ભાઈ ગવર્મેન્ટ તમને એવું કહે છે કે ભાઈ 8 લાખ કરતાં ઓછી આવક હશે તો, અને આવક કોના બેઝિસ ઉપર એ વેરીફાઈ કરે? ઇન્કમ સર્ટિફિકેટ, એટલે એ કમ્પલસરી છે. 10th ની માર્કશીટ, 12th ની માર્કશીટ, હવે આ બે વસ્તુ તો બધે હારે જ રાખવાની, બરાબર છે. સાથે ગુજકેટનો અને જેડબલઈ નો જે સ્કોર કાર્ડ આવ્યો છે એ, આધાર કાર્ડ અને કેટેગરી સર્ટિફિકેટ, એટલું મસ્ટ ઇમ્પોર્ટન્ટ છે.
બરાબર, જો તમે એપ્લિકેબલ છો કાસ્ટ સર્ટિફિકેટ કેટેગરી માટે, બરાબર છે, તો એટલે કે એટલી વાત હતી. હવે સર અમને એ જણાવો કે ભાઈ આ જે સીટ છે બરાબર, એમાં સર અમારો નામ આવી શકે અથવા તો શું અમને આ ફી માફ થઈ શકે? કેટલા જણા ઓલું કરી તો શકે એમ? વિદ્યાર્થી મિત્રો, દરેકે દરેક કોલેજની અંદર એવરી કોર્સની અંદર જે 5% સીટ હોય, જેમ કે 100 સીટ રાખીએ, 100 કોઈ પણ પર્ટિક્યુલર 100 કોર્સ 100 સીટ અવેલેબલ હોય, તો 100 માંથી 5 સીટ વાળા વિદ્યાર્થીઓને આ TFW એપ્લિકેબલ છે. એનો મતલબ કે તમે જ્યારે એસીપીસી નું ફોર્મ ફિલઅપ કરતા હોય, કોલેજ સિલેક્શન કરતા હોય, કોર્સ સિલેક્શન કરતા હોય, અને ઈ કોલેજ માટે પર્ટિક્યુલર કોર્સ માટે તમે જ્યાં સિલેક્ટ થયા છો, એની અંદર જે ટોપ 5% સ્ટુડન્ટ છો, એની અંદર જો તમારું મેરિટ આવે તો તમારી ટ્યુશન ફી થશે 0, ફુલ્લી ફ્રી. હા, આટલી માઇનર ફીને બાદ કરતા. અને દરેકે દરેક કોલેજ માટે, જે ગવર્મેન્ટ કોલેજ હોય, પ્રાઇવેટ કોલેજ હોય કે ગ્રાન્ટેડ કોલેજ હોય, દરેકે દરેક કોલેજની અંદર એવરી કોર્સની અંદર આ 5% સીટ અવેલેબલ છે. અને આ એવા જ કોર્સ માટે અવેલેબલ છે કે જે એસસીપીસી ના પોર્ટલ દ્વારા તમે સિલેક્ટ થાવ ત્યારે. અને એના માટે પણ ખાસ રિક્વાયરમેન્ટ છે સર, કે જ્યારે ફોર્મ ફિલઅપ કરતી વખતે જો તમે TFW ની કેટેગરી પર સિલેક્ટ કર્યું હોય તો જ, નહીતર તમને આ TFW સ્કીમનો લાભ મળશે નહીં. તો સર આ એસસીપીસી ના ફોર્મ પોર્ટલ ની અંદર અમારે કેવી રીતે ફિલઅપ કરવું? તો એસસીપીસી નું તો તમને ખ્યાલ જ હશે. તો એસસીપીસી નું રજીસ્ટ્રેશન કરવાનું, ડોક્યુમેન્ટ અપલોડ થાય, TFW નું ઓપ્શન આવશે. જ્યારે કેટેગરી નું ઓપ્શન આવે, કેટેગરી બાદ સબ કેટેગરી નો પણ ઓપ્શન આવશે. એ સબ કેટેગરી ની અંદર તમારે TFWS પર સિલેક્ટ કરવાનું રહેશે. મીન્સ ટ્યુશન ફી વેવિયર સ્કીમ નો ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. જો એ નહીં કરો, ભલે તમારો ઓલ ઓવર ગુજરાતમાં પેલો રેન્ક હોય, છતાં પણ તમને આ સ્કીમનો લાભ મળશે નહીં. ત્યારબાદ ચોઇસ ફિલિંગ ને બાકીની પ્રોસેસ તો તમને ખબર જ છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ સ્કીમનો લાભ જાણતા રહેજો, આવી સ્કીમનો લાભ લેતા રહેજો, કારણ કે તમારા માટે જ આ બધી સ્કીમ છે. અને એટલે જ તમને પહેલા જ કીધું કે ભારતનું ભવિષ્ય ઘડનાર વિદ્યાર્થીઓ અને તમારે જ ભારતનું ભવિષ્ય ઘડવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ નવી નવી માહિતી જાણવા માટે આપણી વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલ સાથે જોડાયેલા રહેજો. પોતાના મિત્રો સાથે વધુમાં વધુ શેર કરજો, એટલે કે જે વિદ્યાર્થીઓ જરૂરિયાતમંદ છે તે આ વસ્તુનો, આ સ્કીમનો લાભ લેવાનું ચૂકી ના જાય. તો ફરી પાછા મળશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.